હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે છે બોળચોથ. તો હું આજે બોળચોથની વાર્તા કથા તમને સંભળાવી રહી છું. તો આ વિડીયો ગમે તો લાસ્ટ સુધી જોજો. લાઈક ઓર શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આપણે આ વાર્તા કથા શરૂ કરીએ. તો આ વ્રત શ્રાવણ વદના ચોથના દિવસે થાય. વ્રત કરનારને સવારે નાહી ગાય વાછડાનું પૂજન કરવાનું, એકટાણું કરવું, પરંતુ તેમાં છડેલ કોઈ વસ્તુ ન ખવાય. એક ગામમાં સાસુ અને વહુ રહે. એક વેળા શ્રાવણ માસમાં અંધારી ચોથના દિવસે સાસુએ વહુને કહ્યું, વહુ, હું નદીએથી નાહીને આવું ત્યાં સુધી તમે ગૌલો ખાંડી રાખજો. વહુ જરાક અક્કલની અધૂરી હતી. તે ઊંધું જ સમજી એમને ત્યાં એક વાછરડો હતો, તેનું નામ ગૌલો હતો. વહુએ વાછરડાની સારી પેઠે મોટી ખાંડણીમાં ખાંડ્યો અને પછી મોટા ખાંડલામાં નાખીને ચૂલે ચડાવ્યો. સાસુએ કહ્યું હતું શું ને વહુએ કર્યું શું? ઘઉંના ખીચડા ને બદલે વહુએ વાછરડાની મારી તેને રાંધી નાખ્યો. થોડી વારે સાસુ આવ્યા અને બોલ્યા, વહુ, ગૌલો ખંડાઈ ગયો ન? વહુ બોલી, મેં તો માંડ ખાંડ્યો, તે પછી તેના કટકા કરી હાંડલામાં ચડાવવા મૂક્યા છે. સાસુ કહે, કટકા કર્યા એ ગૌલો વળી કર્યો? વહુ બોલી, કર્યો તે આપણો વાછરડો ગૌલો. સાસુ બોલી, હાય વહુ, તે ગજબ કરી નાખ્યું. કુમળા વાછરડાને મારતા તારો જીવન કેમ ચાલ્યો? સાસુની આંખમાંથી આંસુ સરી પડ્યા. વહુ પણ પોતાની ભૂલ સમજી ગઈ. તે પણ રડવા લાગી. હવે આનું કરવું શું? સાસુ મોટો ટોપલો લઈ આવી. તેમાં પેલું હાંડલું મૂક્યું અને વહુને તે ઉકરડે દાટી આવવા મોકલી. ગામના ઉકરડે જઈને વહુએ પહેલું હાંડલું દાટી દીધું અને તે ઘેર પાછી આવી. સાસુએ કમાંડ વાસી દીધા. હવે વાછડાની માતા ગાય હતી. તે સારવારમાંથી સમીમાં ચરવા ગયેલી અને જ્ઞાન થયું અને ખબર પડી કે પોતાનો ગૌલો મરી ગયો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે. ગાય તો ઠેકડા મારતી ઉકરડે ગઈ અને જોરથી શીંગડું માર્યું. તે બરાબર હાંડલાને વાગ્યું. તે સાથે જ તેમાંથી જીવતો વાછરડો ગૌલો બહાર નીકળ્યો અને ગાય પાસે આવી ચપ ધાવવા લાગ્યો. ગામમાં એકરંગી વાછડાવાળી આ એક જ ગાય હતી, તેથી ગામની સ્ત્રીઓ તેની પૂજા કરતી. કેટલીક વારે ગામની સ્ત્રીઓ હાથમાં થાળ લઈને ગૌનો પૂજવા આવી, પણ ગૌલો ન દેખાયો. તેથી બારણા ખટકાવ્યા. સાસુ કમાંડ ઉગાડે તો જવાબ શું આપે? અંદરથી કંઈ જવાબ ન મળ્યો એટલે બધી સ્ત્રીઓ પાછી ફરતી હતી. ત્યાં તો સામે ગાય અને તેનો વાછરડો ગૌલો દોડતો આવી પહોંચ્યો, પરંતુ વાછરડાના ગળામાં ફૂલોના હારને બદલે હાંડલો કાઢલો જોઈ બધી સ્ત્રીઓ નવાઈ પામી. એક સ્ત્રી વાછરડાના ગળામાં કાઢલો કાઢી નાખ્યા અને બધી સ્ત્રીઓએ વારાફરતી તેનું પૂજન કર્યું. પછી ગાય માતાની ગરબી ગાવા માંડી. એટલે ઘરમાં રહેલું સાસુ વહુ વિચારવા લાગ્યા, વાછરડો તો મરી ગયો છે અને ગરીબ સાની ગવાય છે. સાસુ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી હતી અને વાછરડો ધાવી રહ્યો હતો. તુરંત સાસુએ કમાંડ ખોલી નાખ્યા અને બધી વાત કહી જણાવી. બહેનો, તમારા વ્રતના પ્રતાપે મારો ગૌલો સજીવ થયો છે. સ્ત્રીઓ બોલી, માજી, ગયા માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરવાથી મનોકામના જરૂર પૂરી થાય છે. ત્યારથી સાસુ વહુને ગાય માતા પર એટલી બધી શ્રદ્ધા બેઠી કે તેમણે દર વર્ષે બોળચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું ખાંડવું નહીં એવો નિયમ લીધો.
હે ગૌરી ગાય માતા, તમે જેવા વહુને ફળ્યા એવા બોળ ચોથનું વ્રત કરનારને સૌને ફળજો. જય ગાય માતા. તો ફ્રેન્ડ્સ, અહીંયા બોળ ચોથની વાર્તા પૂરી થાય છે. તો ફ્રેન્ડ્સ, લાઈક ઓર શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ.